ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ આજરોજ બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામના 29 કોદરવી પરિવારના 300 જેટલા સભ્યોનું પુનર્વસન કરાવ્યું હતું। આદિવાસી સમાજના એક કુરિવાજ ચડોતરુના કારણે મોટા પીપોદરા ગામમાંથી 12 વર્ષ પહેલા હૃદય ઉપર પથ્થર મૂકીને પોતાનું વતન છોડીને કોદરવી પરિવારના 300 જેટલા સભ્યો આ ગામમાંથી સ્થળાંતર કરીને ચાલ્યા ગયા હતા। ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ યોજ્યો હતો। મંત્રી હર્ષભાઈ સંઘવી અને મહાનુભાવોએ એકતા એ સમાજનો સાચો અવતાર, વેર એ અંધકારનો ભાર તખ્તીનું અનાવરણ કરીને બે સમાજના આગેવાનોને એક કર્યા હતા। મંત્રીએ આદિવાસી સમાજના બંધુઓને કુમકુમ તિલક સાથે ગૃહ પ્રવેશ કરાવ્યો હતો તથા ભૂમિપૂજન સાથે ખેતરમાં મકાઈનું વાવેતર કરાવ્યું હતું। મંત્રીએ આદિવાસી સમાજના બંધુઓને શૈક્ષણિક કીટ, રાશન કીટ, દિવ્યાંગ ભાઈને વ્હીલચેર તથા પ્રશંસાપત્ર એનાયત કરાયા હતા। આ પ્રસંગે મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે આજે ગુજરાત જ નહીં પણ સમગ્ર દેશના આદિવાસી બંધુઓ માટે ઐતિહાસિક દિવસ છે। આજનો દિવસ કુરિવાજની નાબૂદી, ઉન્નતિ, ખુશાલી અને પારિવારિક આદર સાથે પુનર્વસનનો મહત્વપૂર્ણ દિવસ છે। તેમણે તકરારને બદલે સમાધાન તરફ આગળ વધવા બદલ આદિવાસી સમાજના પંચના વડીલોને અભિનંદન પાઠવી સ્ટેજ પર બોલાવી સન્માન કર્યું હતું। મંત્રીએ જણાવ્યું કે વિકાસ સાથે અંતરિયાળ તથા છેવાડાના ગામડાઓ સુધી આજે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પહોંચી છે, જેનું આ ઉત્તમ ઉદાહરણ છે। બનાસકાંઠાના દાંતા તાલુકાના મોટા પીપોદરા ગામે બરાબર 14 વર્ષ પછી 29 પરિવાર અને 300 જેટલા નાગરિકો ફરી પુનર્વસન પામી રહ્યા છે। હું બનાસકાંઠા જિલ્લા પોલીસને, વહીવટી તંત્રને ખૂબ અભિનંદન આપું છું કે જેમને માત્ર કાયદાની ચોપડીએ નહીં પરંતુ સામાજિક અને પ્રેમની ચોપડીએ બેઉ સમાજોની વચ્ચે રહીને છેલ્લા અનેક મહિનાઓથી બેઠકો કરાવીને વહીવટી તંત્ર બનાસકાંઠાને અને પોલીસે સાથે મળીને આ બેઉ સમાજને ભેગા કર્યા, બેઉની વચ્ચે વેર પૂર્ણ કરાવ્યું અને વર્ષો જૂની જે પ્રથા છે એ પ્રથાને બાજુમાં મૂકીને આગળ વધવાનું અને પ્રેમના સંબંધને એક નવો સંબંધ બનાવરાવીને આ લોકોને આજે પાછું પુનર્વસન કરાવરાવ્યું છે। સામાજિક સંસ્થાઓને સાથે રાખીને પાકા મકાન બનાવી આપ્યા, ખેતીની જગ્યાએ જ્યાં જંગલના ઝાડવા આવી ગયેલા હતા સાફ કરીને પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને આખી જગ્યા સાફ કરીને આપી। આજે આપ જોઈ શકો છો ફરી ખેતી કરતા થઈ ગયા લોકો। ઇલેક્ટ્રિસિટી હોય, પ્રધાનમંત્રીશ્રીની અનેક યોજનાઓથી લાઇટ, પાણી, ટોયલેટ, ગેસ અને કલેક્ટરશ્રીએ ખાસ કરીને અહીંયા એક કોમ્યુનિટી હોલ બી બનાવી આપવા માટેની વ્યવસ્થા કરી છે। પહેલી વાર આપે જોયું હશે કે આટલા નાના ગામમાં કલેક્ટર અને એસપી પોતે એક ટીમ તરીકે છેલ્લા અનેક દિવસોથી મહેનત કરીને આ પ્રોજેક્ટને સફળ કરે છે। આખી ટીમ કામગીરી કરે છે અને એક વહીવટીતંત્ર ટીમ બનાસકાંઠા તરીકે કામગીરી કરીને આજે ઇતિહાસનું સૌથી મોટું કહી શકાય કે પુનર્વસન આ વિસ્તારની અંદર કરાવ્યું છે। હું આખી ટીમને ખૂબ અભિનંદન આપું છું। અહીંયાથી સીધું માં અંબાના ચરણોમાં પ્રાર્થના કરવા જવાનો છું। આ બધા જ પરિવારો ફરી એકવાર સાથે મળીને અહીંયા ખુશખુશાલ જીવન જીવી શકે તેવી માં અંબા બધાને મનોકામના પૂરી કરે અને ભાદરવી પૂનમના મેળાની તૈયારીની સમીક્ષા લઈશ।